બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બસપોર્ટ કા રાજા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે। દરરોજ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં ભક્તો ગણપતિ દાદાના આશીર્વાદ મેળવવા આવે છે। અલગ અલગ કલાકારો થકી સ્ટેજ પ્રોગ્રામ કરીને લોકોનું મનોરંજન પૂરું પાડવામાં આવે છે। આમ નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે। તો અહીંયા ધામધૂમથી ગણેશ મહોત્સવ આ જ રીતે પાલનપુરની અંદર ઉજવવામાં આવે છે। આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં ભક્તો ગણપતિ બાપાના દર્શનાર્થે પહોંચે છે અને સાથે જ આ પાલનપુરના જે ગણપતિ છે તેને બસપોર્ટ કા રાજાનું નામ આપવામાં આવ્યું છે। અહીંયા સ્થાપના દર વર્ષની જેમ પણ કરવામાં આવી છે આ વર્ષે પણ, અને લોકો પણ અહીંયા ગણપતિ બાપાના દર્શન કરવા પહોંચ્યા હતા। દર વર્ષની જેમ આ વખતે પણ નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા અહીંયા ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે। 5 દિવસનું દરેક દિવસ અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને બાળકોને ખુશ કરવામાં આવે છે। દરેક પ્રવૃત્તિઓ અલગ અલગ હોય છે અને આ વખતે જે લોકોએ થીમ રાખી છે સિંદૂરવાળી, એના માટે હું એમને અભિનંદન આપીશ, જેથી કે સરકારી જે મિશન સિંદૂર જે ચલાવ્યું હતું તેના થીમ પર જે કર્યું છે અને બાળકોને આજે ક્વિઝ કોન્ટેસ્ટ અને ગરબાનું આયોજન કર્યું તે બદલ તમને ખૂબ ખૂબ આભાર। નિસ્વાર્થ સેવા સંગઠનના માધ્યમથી આજે બસપોર્ટ કા રાજા જે ગણેશ ઉત્સવ જે થઈ રહ્યો છે એ સતત 4થા વર્ષના અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને હજારો લોકોની આ ભાવનાઓ સાથે જોડાયેલો કાર્યક્રમ છે। અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ધર્મને લઈને આ કાર્યક્રમો કરવામાં આવે છે। સાથે ઓપરેશન સિંદૂરની થીમ સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેથી કરીને આપણા દેશના જે જવાનો છે, આર્મી, આ બીએસએફ, એરફોર્સ, નેવી જેવી પેરામિલિટરી ફોર્સને એમનું મનોબળ પૂરું પાડવા માટે અમે લોકો નિસ્વાર્થ સેવા સંગઠન આ કાર્યક્રમ થકી એમને સેલ્યુટ કરીએ છીએ।